નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ અમારા હિમાચલ પ્રદેશમાં રાત્રે 2 આપ ફાટ્યા હોવાનું અમુક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ દરમિયાન શિમલા જિલ્લાના રામપુરના સામે ગામમાં ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં શ્રીખંડમાં ભૂસ્ખલન થતાં 6 લોકોમાં મોત થયા હતા, સાથે 47 લોકોના ગુમ થયાનો અહેવાલ સામે આવી રહ્યા છે। મિત્રો, હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં આપ ફાટવામાં 47 લોકો ગુમ થયા છે, ત્યારે ગઈકાલે જિલ્લાના પ્રશાસન દ્વારા આ લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। 47 જેટલા લોકોને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ અભિયાનમાં અત્યારે સુધી કોઈ વ્યક્તિ મળ્યું નથી। આ દરમિયાન તંત્રએ NDRF, SDRF, CISF, ટિબેટિયન બોર્ડર પોલીસ, જિલ્લા પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 410 બચાવ કર્મી દ્વારા ડ્રોનની મદદથી ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે। મિત્રો, નીચેની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।